લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવલગઢ ગામના ખેડૂતો માટે વરસાદી પાણીનો ભરાવ વર્ષોથી ગંભીર સમસ્યા બની રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી વધુથી સમયથી ખેડૂતો આ સમસ્યાને લઈને તંત્રના દ્વાર ખખડાવી રહ્યા છે. તેમ છતાં દર ચોમાસે પરિસ્થિતિ ફરી સામે આવે છે. નવલગઢના કેનાલ આસપાસના ખેતરોનું વરસાદી પાણી અને આંગણના વિસ્તાર તરફથી આવતું વરસાદી પાણી બંનેના નિકાલ માટે એક જ અંડર બાયપાસ પર આધારિત રહેતો હોવાથી ભારે વરસાદના સમયે પાણીનો નિકાલ પૂરતી ઝડપથી થઈ શકતો નથી. પરિણામે ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે અને ઊભા પાકને નુકસાન થાય છે. આ વર્ષે પણ ભારે વરસાદ બાદ અનેક ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ કોઈ એક વર્ષની સમસ્યા નથી, પરંતુ દર વર્ષે વરસાદી પાણીના ભરાવાના કારણે પાક સુકાઈ જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ખેડૂતોની માંગ માત્ર નુકસાનનું વળતર મેળવવાની નથી, પરંતુ વળતર મળવું જોઈએ તે પોતાની જગ્યાએ છે. પરંતુ આગામી વર્ષે ફરી આવી જ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે કાયમી નિકાલ વ્યવસ્થા ઊભી કરવી વધુ જરૂરી છે. આથી ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો યોગ્ય સર્વે કરવામાં આવે, વરસાદી પાણીના કુદરતી નાળા અને હાલની અંડર બાયપાસ વ્યવસ્થાની ક્ષમતા તપાસવામાં આવે અને જ્યાં જરૂર હોય ત્યાં નવો અંડર બાયપાસ અથવા યોગ્ય ક્રોસ ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ખેડૂતો વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, ત્યારે હવે આ સમસ્યાનો હંગામી નહીં પરંતુ કાયમી ઉકેલ આવે અને નવલગઢના ખેડૂતોને દર ચોમાસે પાકના નુકસાનીની પરિસ્થિતિમાંથી મુક્તિ મળે તેવી ગ્રામજનોની ઉચિત લોક માંગ છે. વરસાદને રોકી શકાય નહીં, પરંતુ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી ખેડૂતોના પાકને બચાવી શકાય છે. હવે તંત્ર દ્વારા એ દિશામાં જરૂરી કાર્યવાહી થાય તે ખેડૂતોની અપેક્ષા છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ જાદવ હીરાભાઈ વસરામભાઈ છે. ગામ નવલગઢ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. છેલ્લા 20 વર્ષથી અમે પાણી પ્રશ્ન માટે હેરાન થઈ રહ્યા છીએ. અત્યારે પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જોકે પ્રતિસાદ સારો છે. હવે પરિણામ શું આવે એ જોવાનું રહ્યું. ઘણા વર્ષોથી વરસાદી પાણીથી અમે બહુ હેરાન થઈ રહ્યા છીએ. અંદાજે 300 વીઘા જમીન અમારી વર્ષો બગડે. એટલે અમે પ્રાંત અધિકારીને અત્યારે આવેદનપત્ર આપ્યું છે. આગળની કાર્યવાહી શું કરે છે તે ઉપર જોવાનું. વરસાદી પાણીનો પ્રશ્ન આગળ જે નાલું જે કેનાલમાં મૂકેલું છે એ સાંકડું છે. અમારું પાણી એ લેતું નથી. જ્યાં સુધી વરસાદી ઉપરનું પાણી આવે ત્યાં સુધી અમારા ખેતરની અંદર આ પાણી ભર્યું રહે, એટલે પાક બળી જાય. 2 ખેતર મૂકીને જો વરસાદી નુકસાન હોય તો બધાને નુકસાન થવું જોઈએ ને. આ તો પાણીનો પ્રશ્ન એને અમને નુકસાની કરે. આગળ ખેતર જુઓ એટલે કમ્પ્લીટ છે, કપાસ છે, ખોખી છે. અમને આ પાણી ના હિસાબે જ અમારું પાક બરબાદ થાય છે.